હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું ભૂંગળા બટેકા. સૌને પસંદ આવે અને ખૂબ જ ટેસ્ટી એવા સિમ્પલ ભૂંગળા બટેકા બનાવીએ. તો તેના માટે કઢાઈમાં એકદમ ગરમ એવું તેલ કરીને લીધેલું છે. તેની અંદર જે તૈયાર જ ભૂંગળા મળે છે તે આપણે લીધેલા છે. તેને એકદમ ફૂલ ગેસ ઉપર જ એટલે કે એકદમ ગરમ એવા તેલમાં જ તેને તળી લેવાના, જેથી કરીને તે ક્યાંયથી કાચા ના રહી જાય. અને આ જ રીતથી તમારે જેટલા જ ભૂંગળા જોઈતા હોય તે પ્રમાણે તમે તેને તળી અને લઈ શકો છો. જો આ ભૂંગળા તમે પહેલેથી તળી અને મૂકી રાખો તો પણ ચાલે, તો ખૂબ જ ઓછા સમયમાં આપણે આ ભૂંગળા બટેકા બનાવી શકીએ. સાથે જ આપણે એક મસાલો તૈયાર કરીશું કે જે મસાલાની પેસ્ટ બનાવવાની છે. એમાં કાશ્મીરી લાલ મરચું અને થોડું તીખું લાલ મરચું લીધું છે. સાથે જ ધાણા જીરું પાવડર એડ કરીશું. તેનું પ્રમાણ થોડું વધારે રાખીશું. સાથે જ તેમાં હળદર પાવડર લેવાનું છે અને મીઠું સ્વાદ અનુસાર લઈશું. આ રીતે આપણા રેગ્યુલર મસાલા તે લઈ લઈશું અને તેની અંદર થોડો ગરમ મસાલો એડ કરેલો છે. તેની અંદર પાણી ઉમેરી અને બરાબર મિક્સ કરી લઈશું અને એક સરસ એવી પેસ્ટ તૈયાર કરી અને રાખી લઈશું કે જેથી કરીને આપણે બહુ સરસ એવો મસાલો ટેસ્ટી બને. બાફેલા બટેકા લીધેલા છે, તો આ રીતે બાફેલા બટાકા લઈ લેવાના મીડિયમ સાઇઝના અને કઢાઈમાં તેલ મૂકીશું. તેની અંદર આપણે જીરું એડ કરીશું અને સાથે જ થોડો હળદર પાવડર પણ લઈ લઈશું. તેમાં થોડી હિંગ ઉમેરી અને આપણે જે પેસ્ટ બનાવી અને તૈયાર કરી છે જે મસાલાની, તે તેની અંદર એડ કરી દઈશું. આ રીતે પાણીમાં પેસ્ટ બનાવેલી હોય એટલે મસાલો આપણો છે તે દાજી ના જાય અને તે સરસ એવો આ રીતે ચડી પણ જાય છે. તો આ પેસ્ટ આ રીતે બનાવી અને તમે મસાલામાં ની બનાવી અને વઘારમાં લો તો ખૂબ જ ટેસ્ટી એવો સ્વાદ પણ આવે છે અને કલર પણ સારો આવે છે. આ જે મીડિયમ સાઇઝના બટાકા બાફીને લીધેલા છે તે તેની અંદર એડ કરી લઈશું. ઉપરથી થોડા મસાલા જે આપણા રેગ્યુલર મસાલા હતા તે જ મસાલા તેની ઉપરથી થોડા થોડા નાખીશું કે જેથી કરીને તેનો એકદમ સરસ એવો ચડિયાતો ટેસ્ટ થઈ જાય. રેગ્યુલર મસાલાની સાથે આપણે થોડો સંચળ પાવડર અંદર નાખ્યો છે અને સાથે જ તેમાં આમચૂર પાવડર પણ નાખ્યો છે. લીંબુનો બિલકુલ પણ ઉપયોગ કરેલો નથી, કેમ કે લીંબુનો ઉપયોગ કરીએ તો થોડું પાણી વળી જાય. તો આ એના માટે થઈને અંદર આપણે આમચૂર પાવડર નાખ્યો છે. થોડો ચાટ મસાલો અને થોડો ગરમ મસાલો પણ એડ કર્યો છે. સંચળ પાવડર એડ કરી અને આને બરાબર મિક્સ કરી લઈશું કે જેથી કરીને એકદમ હળવા હાથે આને મિક્સ કરવાનું કે તેનો બધો જ મસાલો બટાકાની ઉપર સરસ એવું કોટિંગ થઈ જાય અને બટાકા ભાગી પણ ન જાય. તો ખૂબ જ ઇઝી રીતે આપણે ભૂંગળા બટેકા આજે બનાવ્યા. ઘણી બધી અલગ અલગ રીતે બધી જગ્યાએ ભૂંગળા બટેકા બનતા જ હોય છે, પણ ઘરમાં જો બાળકો હોય અને બાળકોને ખાવા હોય તો એકદમ સિમ્પલ અને ઓછા તીખા એવા ભૂંગળા દેખાવમાં એકદમ લાલ ચટાકેદાર લાગે, પણ તીખાસમાં મીડિયમ જ તીખાસ હોય એવા અત્યારે બટેકા તૈયાર કર્યા છે. સર્વિંગ ડીશમાં લઈને સર્વ કરીશું. ભૂંગળા અત્યારે જે મેં સાઇઝ લીધી છે તે મોટા હતા એટલે તેને કટ કરી અને મીડિયમ સાઇઝના કર્યા છે. નાની સાઇઝના ભૂંગળા આવે છે તે પણ તમે લઈ શકો છો. સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. અને જો મારા વિડીયો તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, જેથી કરીને આવા નવા વિડીયો આપણે બનાવતા રહીએ અને સાથે જ રેસીપીને એન્જોય કરતા રહીએ. સચિના કિચન નામની જે યુટ્યુબ ઉપર મારી જે ચેનલ છે તેને અત્યાર સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને હવે નજીકમાં જ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, તો સાથે મળીને આપણે નવી મીઠાઈઓ અને ફરસાણ નમકીન બનાવતા રહીએ. એન્જોય. બાય બાય ફ્રેન્ડ્સ.